અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના સાતરડા ગામે તાંત્રિક વિધિ માટે લાવવામાં આવેલું એક ઘુવડ વન વિભાગ દ્વારા બચાવી લેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। આ મામલે વન વિભાગ દ્વારા 3 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે, જેમને કોર્ટ દ્વારા 2 દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે। મળી આવતી જાણકારી અનુસાર માલપુર રેન્જ ફોરેસ્ટ અધિકારી જે.કે. ડામોરની સૂચનાથી વન્ય પક્ષીઓ સંબંધિત તપાસ ચાલી રહી હતી। દરમિયાન ફોરેસ્ટર આર.પી. ખાંટને બાતમી મળી હતી, ત્યારે આ બાતમીના આધારે તાલુકાના સાતરડા ગામે એક ઇકોકારમાંથી બાંધેલી હાલતમાં એક ઘુવડ મળી આવ્યું હતું। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ઘુવડને તાંત્રિક વિધિ માટે લાવવામાં આવ્યું હતું, કે જે બાદ વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જે બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। બ્યુરો રિપોર્ટ પાકો ગુજરાત।